આજે આપણી પાસે આવી ગયો છે આઈફોન 12 પ્રો, જેમાં ફેસ આઈડી વર્ક નહોતું કરતું. કસ્ટમરે એમ કીધું કે ફોન પડ્યો એના પછી ફેસ આઈડી વર્ક કરતું બંધ થઈ ગયું. તો સૌથી પહેલાં હું તમને દુબાનના L3 બોક્સમાં બતાવી દઉં કે ફેસ આઈડીમાં લેટેસ્ટની એરર છે. ટેસ્ટ કર્યું, એના પછી આપણે બેકઅપ બનાવી લીધું. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. આમાં આ વાળો કેમેરા છે, એની બાજુમાં ફેસ આઈડીનું મોડ્યુલ આવે, ડોટ પ્રોજેક્ટર. સૌથી પહેલાં હું કેમેરા ઉપર પ્રોટેક્ટર મારી દઈશ, જેનાથી રિઝલ્ટ ખરાબ ના થાય કેમેરાનું. હવે ડ્રીલથી આ સ્પોટ વેલ્ડિંગ કરેલું છે એને હું કટ કરી નાખીશ. વિડીયો થોડો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યો છે કેમ કે આ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. સ્પોટ વેલ્ડિંગ મેં ડ્રીલ કરી નાખ્યું છે. હવે સ્લોલી હું એની ઉપરનું શીલ્ડ છે એને ઊંચું કરી લઈશ. હવે ગનનું ટેમ્પરેચર 180 રાખી હું ફેસ આઈડીનું બેઝ છે ને એને રિમૂવ કરી લઈશ. આમાં ધ્યાન રાખવાનું છે, આનો અપર પાર્ટ છે ત્યાં કોઈ પણ જાતનું ડેમેજ ના થાય અને ગ્લુ કોઈ પણ એક લોઅર આઈધર અપર મોડ્યુલમાં જ રહેવું જોઈએ, બાકી અલાઇનમેન્ટમાં ઇશ્યુ આવશે. તમે જોઈ શકો છો બધું ગ્લુ અપર પાર્ટમાં રહ્યું છે, નીચે લોઅર પાર્ટમાં જરા પણ ગ્લુ નથી રહ્યું. હવે પતલી બ્લેડ લઈ હું ગનનું ટેમ્પરેચર 250 રાખીશ અને બધું આ કેપેસિટર અને 2 આઈસી છે એ રિમૂવ કરીશ. આમાં મોટી જે આઈસી છે એમાં ફેસ આઈડીનો ડેટા રહેલો હોય અને નાની આઈસી છે એ જસ્ટ એઝ અ લૂપ કામ કરે. આ બંને આઈસીને હું સ્લોલી રિમૂવ કરી દઈશ કેમ કે જો આમાં ભૂલ થઈ અને ડોટ પ્રોજેક્ટર ઉપર કાંઈ પણ ડેમેજ થયું તો પછી ફેસ આઈડી ક્યારેય ચાલુ જ નહીં થાય. કંપનીમાંથી કરાવવું પડે ફેસ આઈડી. સો બેટર છે કે ધીમે ધીમે સ્લોલી આ આઈસીને તોડીને આપણે રિમૂવ કરીએ. પ્રોપરલી બધું ગ્લુ ક્લીન કરી નાખવાનું છે, બાકી લુબાનની આપણે જે આઈસી સોલ્ડર કરવાના છે એ પ્રોપર બેસે નહીં અને પછી ફેસ આઈડીનો ઇશ્યુ આવશે, પાછી રીબોલ કરવી પડશે. આ પેડ ઉપર જે બી કોઈ કચરો હોય એ આપણે બ્લેડથી ક્લીન કરી લેશું. જો એ કચરો હશે તો આઈસી પ્રોપર બેસે નહીં.
અમે લુબાનની આઈસી લઈ લીધી છે. હવે હું પેડ પર થોડું ફ્લક્સ લગાડીશ અને પછી ટેમ્પરેચર 350 રાખીને આ આઈસીને સોલ્ડર કરી દઈશ. સૌથી પહેલાં આપણે આઈસીને અલાઇન કરી લેશું અને થોડી વાર હું આઈસીને પકડી ને હીટ મારી દઈશ, જેનાથી પ્રોપર પોઝિશન ઉપર આઈસી સોલ્ડર થઈ જાય. આઈસી સોલ્ડર થઈ ગઈ છે. હવે આપણે થોડું ફ્લક્સ લગાડી ને આઈસીને શેક કરીને ચેક કરી લેશું પ્રોપર સોલ્ડર થઈ ગઈ છે ને. આઈસીમાંથી ફ્લક્સ બહાર આવી ગયો એટલે આઈસી 100% સોલ્ડર થઈ ગઈ છે. હવે આપણે શેક કરી લેશું. શેક પણ પ્રોપર થઈ ગયું છે એટલે આઈસી આપણી સોલ્ડર થઈ ગઈ છે. ડોટ પ્રોજેક્ટરને હું લુબાનના બોક્સમાં કનેક્ટ કરી અને ડેટા આપણે જે રીડ કર્યો હતો એ આપણે રાઇટ કરી લઈશું. ડેટા અત્યારે રાઇટ થઈ છે. ડેટા કમ્પ્લીટલી રાઇટ થઈ ગયો છે. હવે હજી એકવાર આપણે ટેસ્ટ કરી લઈશું. ફેસ આઈડી ડોટ પ્રોજેક્ટર આપણું નોર્મલ થઈ ગયું છે. હવે ફોનમાં પ્રોપરલી કનેક્ટ કરી અને હું ચેક કરીશ. સો ફેસ આઈડી વર્ક કરવા માંડ્યું છે, બટ કસ્ટમરનું છે, સો મારું ફેસ આઈડી લેશે નહીં. કસ્ટમરને આપણે બોલાવી લીધા, પીસીમાં ફોન કનેક્ટ કરાવી લીધો, લુબાનના બોક્સમાં પણ આપણે કનેક્ટ કરી લીધો, EM3D એપ્લિકેશનમાં આપણે ચેક કરી લીધું, ફેસ આપણો પ્રોપર બનતો હતો. ફોનને હવે કમ્પ્લીટલી પેક કરી અને કસ્ટમરને આપી દેવાનો છે.